તો આપણે રાહત દરના કેમ્પમાં આવ્યા છે અને આપણી સાથે બચુભાઈ છે. તો બચુભાઈ, આ રાહત દરના કેમ્પમાં તમને તમારો અનુભવ અમારા વ્યુઅર્સને કહેજો. સારો અનુભવ છે સર. ને આ ચશ્મા મને મફત મળ્યા, મફત આપ્યા અને સેવા સારી કરી. દવા ફ્રી આપી. તમારો ખૂબ ખૂબ આભાર સર. તો આજે બાબુભાઈ જસભાઈ પટેલ સ્માર્ટ ટ્રસ્ટ નડિયાદ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે મેડમને પૂછીશું કે આ ફ્રી મેડિકલ કેમ્પ કેટલા દિવસ સુધી છે, ક્યારે છે અને એના પછીનું શું આયોજન છે. તો મેડમ, તમારું નામ શું છે? ડૉક્ટર મમતા પટેલ. ઓકે મમતા મેડમ, આપણે આ કેમ્પનું આયોજન રાખ્યું શાના માટે? પહેલાં તો આંખનો છે, હા, હાડકાનો છે, ઓકે, દાંતનો કેમ્પ છે, ઓકે, એમાં ફ્રી મેડિસિન છે, ઓકે. બધું ચશ્મામાં ફ્રી આપવાના છે. આયોજન જે છે એ એક જ દિવસ માટે હોય છે અને આજના દિવસ પછી શું છે આનું કાર્યક્રમ? આજના દિવસ પછી અમે લોકો ઓપીડી ચલાવીએ છીએ. સવારે 9 થી 12, સાંજે 5 થી 7. વર્ષ દરમિયાન 2 થી 3 અમે કેમ્પ કરીએ છીએ. ઓકે. તો સર, શું નામ છે તમારું? મારું નામ વિનય પટેલ. વિનયભાઈ સર, આપણે આ જે કેમ્પનું આયોજન કર્યું છે તો એ દર વર્ષે આપણે ફ્રીમાં કરીએ છીએ અને શું છે એનું વધુ માહિતી આપજો ને આપણા વ્યુઅર્સને. બાબુભાઈ જસભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ નડિયાદ દિનશા પટેલના પ્રેસિડેન્ટશીપની અંદર ચલાવવામાં આવે છે અને ત્યાં રાહત દરનું દવાખાનું વર્ષ દરમિયાન ચલાવવામાં આવતું હોય છે. બાબુભાઈ જસભાઈ પટેલની આજે 116મી પુણ્યતિથિ હોય અને જન્મતિથિ હોય તેમના નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેમ્પ દરમિયાન આંખના ચશ્માનું વિતરણ, આંખોની તપાસણી, હાડકાનું તપાસણી, હાડકાના રોગોની તપાસણી, દાંતના રોગોની તપાસણી અને એ વગેરે આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર તમામ લોકોની ચેકિંગ દરમિયાન જે કંઈ દવા આપવાની હોય એ દવા આપવામાં આવે છે અને સલાહ સૂચન કરવામાં આવતું હોય એ તદ્દન ફ્રી કરવામાં આવે છે. અને આજના દિવસ પછી શું છે અમારે? આજના દિવસ પછી આ અમારી બાબુભાઈ જસભાઈ સ્મારક ટ્રસ્ટ દ્વારા એક રાહત દરનું દવાખાનું વર્ષ દરમિયાન કાયમી ધોરણે ચલાવવામાં આવે છે અને તેનો સમય સવારે 9 થી 12 અને સાંજના 5 થી 7 એ દરમિયાન ડૉક્ટર મમતાબેન પટેલના નેજા હેઠળ આ દવાખાનામાં અહીંયા આગળ ઓપીડી ચલાવવામાં આવે છે. તેમાં ફક્ત 20 રૂપિયાની મામૂલી ફી લઈને 2 દિવસની દવાઓ મફત આપવામાં આવતી હોય છે. ઓકે, ચલો, થેન્ક યુ. જય મહારાજ. જય મહારાજ. તો કિરણભાઈ, આપણે આ બાબુભાઈ જસભાઈ પટેલ જે લખ્યું છે, પણ આ વ્યક્તિ છે કોણ એ આપણા વ્યુઅર્સને તમે જણાવો. એકચ્યુઅલી તો અત્યારના જનરેશનમાં યંગ બ્લડને જો આ બધી ખબર નહીં હોય તો હું તમને કહું કે બાબુભાઈ જસભાઈ પટેલ એ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હતા. એમની સાદગી અને એમનું જીવન એટલું બધું પ્રેરણારૂપ હતું કે અત્યારના લોકોને કદાચ એનો ખ્યાલ નહીં આવે. પણ તો આ કેમ્પ ફરી ક્યારે યોજાશે એ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.